દાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી છે ચીમકી। પહેલા સુવિધા આપો પછી વેરા વસૂલો। દાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકાના સબસલામતના દાવા। દાનેરા પાલિકાના વહીવટી ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરમાં ગટરો ખુલ્લી છે, ગટરમાં ગંદકીના ઢગ છે, ચારે બાજુ કચરો પડ્યો છે, રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે, વરસાદી પાણી ભરાયેલા છે, નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી। આવી અનેક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલાત કરવા પહોંચતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે। દાનેરાની હિંગળાનગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે। પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી કઈ ન કરાય। ઉપરથી વેરા વધારીને વસૂલાતમાં પાલિકા પડી છે। વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં પાછળ છે, જેનો વિરોધ આજે નગરજનો કરી રહ્યા છે। જો સુવિધા નહીં અપાય તો વેરો ન ભરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે। વગર પ્લાને કરેલ કામગીરી આજે ધાનેરાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે। તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે એપીએમસીના ચેરમેને પણ ધ્યાન દોર્યું છતાં નગરોળ તંત્ર નિંદ્રામાં છે। પરિણામે પાલિકા અને સ્થાનિકો વેરા બાબતે આમને સામને આવી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાલિકા ક્યારે એક્શનમાં આવી પ્રાથમિક સુવિધા આપશે એ કયું હાલ તો મુશ્કેલ છે, પણ સ્થાનિકો પાલિકાના પાપે હાલાકી ભોગવી રહ્યા છે। વાત તો ઇનકાર પણ ન કરી શકાય, તે પણ નક્કી છે। દાનેરા તાલુકાના જે આપણે ગટર રોડ લાઇન રસ્તાઓ છે, જે ખાડા પડેલા છે, તેને ધ્યાને લઈને મેં નગરપાલિકા શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી। તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું। બરાબર। રિપોર્ટર હિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।